વરસાદ બનાવતા હતા ને તેમાં કાંઈક ઘી ભેગું થાય વાયમાંથી જે ઘીના ડબ્બા કાઢે ને એ હાલો તમને બતાવો. ચાલો આવી જાવ જમવા. જય માતાજી, જય ભગવાન. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આજે છે ભાઈ હનુમાન જયંતિ અને ચૈત્રી પૂનમ. તો હનુમાન જયંતિની બધાને હાર્દિક શુભકામના, શુભેચ્છા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને મસ્ત મજાનું શીરાઈ લીધું, ખાઈ લીધું ને એવું કર્યું છે. અને નાવા ધોવાનું દાઢી બાકી છે. તો અત્યારે આજ તો રજા હોય એટલે આવી ગયો મસ્ત ધાબામાં છે ને અમને નાહી ધોઈને તૈયાર બૈયાર થઈ જાય ને દાઢી બાઢી કરી નાખી. પછી આપણે જઈ હનુમાનજીના મંદિરે, હનુમાન દાદાના મંદિરે દાદાના દર્શન કરવા. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયો ગમે તો લાઇક કરી દેજો ને ચેનલમાં નવું હોય સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર? બાકી તો યાર અત્યારે વાતાવરણ કાંક અમારા ગામડાનું આવું છે જો મસ્ત. બધું યાર ખુલ્લું ને ભાઈ તડકી થઈ ગઈ છે, કારણ કે હવે આવી ગયો છે ઉનાળો એટલે તડકી લાગે. તો હાલો ફટાફટ નાહી લઈને દાઢી બાઢી કરીને તૈયાર થઈ જાય, બરાબર? તો ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી. દાઢી બાઢી કરી નાખી, નાહી ધોઈ લીધું. ને અમારે કીરભાઈ જો લસર પાટી કરે, લચર પાટી જો દાંત કાઢે. કેમેરો ચાલુ થઈ જાય એટલે દાંત જ કાઢ્યા કરે. લસર પાટી કરો કિત્યા, લસર પાટી કિત્યા. અને ભાઈ ધીરુ દાદા એવા છે અમારે વાળ કાપવા જો, મારા પપ્પાના વાળ કાપે છે. તો મિત્રો વાગી ગયા છે 12 ને હવે જવાનું છે ભાઈ આપણે હનુમાન દાદાના મંદિરે, કારણ કે નેનું જીલું નહીં ગયા હતા ભણવાનું બાળ મંદિરે એમ છે, એને લઈને જવાનું છે. ને અમારે જેની લાવવાનું છે મારા ભાઈનો છોકરો. તો અમારે નેનું બેન આવી જશે ને જીલું તૈયાર થાય છે ત્યાં સુધીમાં આપણે જેનું બેન તૈયાર કરી દઈએ. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈ હનુમાનજી મહારાજના આશ્રમે સડકિયાવડ ભાઈ હમણાં અમારા ગામની નજીક જ છે બાજુમાં. તો અહીંયા ભાઈ પરિષાદ્રમનું શરૂ થઈ ગયું. અત્યારે સુધી હનુમાન ચાલીસા રામધૂન એવું ચાલુ હતું, પરિષાદ્રમ થઈ ગયો ચાલુ. જવા બધા બે ગયા છે પ્રસાદ લેવા. બહેરાનું પૂરું થઈ ગયું છે. આદમીને બે ગયા ભાઈ બધા આવી ગયા છે અમારા ગામના બધા ભાઈબંધ દોસ્તારો. અમારે નાનું નહીં છે અમારા દીપકભાઈ આમ આટા મારા જાઓ ફોનમાં વાત કરે. જીલું તો જમીન વહી જમી લીધું આન નોલેજ જવા. અમારા ઉમેશભાઈ અમારા મિત્ર આવી ગયા છે. હાર્દિક શુભકામના બધા મિત્રોને. આપણે પ્રસાદી લેવા આવી ગયા છે બધા. આખો આશ્રમ છે ભાઈ. તો મિત્રો આપણે આવી ગયા છે ભાઈ મેન જે સ્થાનક છે ને હનુમાનદાસ બાપુનું એ છે. બાપુમાં જમતા પહેલા જો આ શું છે બાપુનું જમવાનું. આ જમવાનું છે તરભાણું ક્યાં ને એ છે જો. બાપુની જટા છે અને ઓલી છે ને બાપુની જટા છે. આ જટા છે બાપુની. તો ભાઈ મેન થાનક આવડું આ છે. આખો કાસમાં બંધ છે આખી. હનુમાનદાસ બાપુ અહીં હતા એની જટા 3 જગ્યાએની વસ્તુ પડી.
એવું છે 3 વસ્તુ છે ને ભાઈ અહીંયા જો હવન નતું અહીંયા હવન. અને મિત્રો અહીંયા એક વાય છે ને તમને બતાવો હમણાં એ વાયમાંથી અહીંયા કાંક પ્રસાદ બનાવતા હતા ને ઉમેશ પ્રસાદ બનાવતા હતા ને તેમાં કાંક ઘી ઘટ્યું થાય વાયમાંથી જે ઘીના ડબ્બા કાઢે ને એ હાલો તમને બતાવો મિત્રો. આ છે એ વાય જો અહીંથી આમ આમે ચડવાનું ને અહીંથી આવી રીતના આમ છે. તો આ વાય છે ને આમાંથી ઘીના ડબ્બાને એવું કાઢ્યું હતું. બાજુ છે મંદિર. આ 1 2 અને આ 3 મંદિર અને આ વાય છે આવડે જે પાળી દેખાય ને અહીંથી આ બાજુ જવાનું પણ અત્યારે બંધ કરેલું જો આ બંધ છે ને એટલે કોઈ જઈ ન કે આમાંથી કાઢ્યા થાય ઘીના ડબ્બા. પ્રસાદમાં જે ઘી ઘટ્યું હતું ને તે આમાંથી કાઢ્યા થાય ઘીના ડબ્બા. બાકી જો આ છે મંદિર આ હવન. હા એ જો મસ્ત મંદિર છે બધા ફોટા પાડે છે આમાં. અમારા રીતુબેન જો ઉભા રહી ગયા અમારે નાનો રમેશ બાપુ ને ઘરે સવારમાં 8 વાગ્યા માંડવો મુહૂર્ત છે અને 6 તારીખે તમારે જમવાનું છે. સરસ લ્યો. ઓકે સીતારામ. તો મિત્રો હવે આપણે પ્રસાદી લેવા બે જઈએ કારણ કે પ્રસાદ ચાલુ થઈ ગયું જો ઘણું માણસો જમી લીધું છે લાઈન છે હવે પ્રસાદીની. તો પ્રસાદ લેવા બે જાય બાકી માણસો તો બધું બેઠું છે અહીંયા ઘણું બધું છે. અમારા ઉમેશભાઈને બધા લાઈનમાં ઊભા રહી. તો હાલો બાકી હોય આવી જાઓ પ્રસાદી લેવા. જો ચાલુ છે પ્રસાદ રામ. હાલો આવી જાઓ. તો હાલો આવી જાઓ જમવા જાઓ બધા બેસી ગયા છે પ્રસાદ લેવા. આવી જાઓ પ્રસાદ લેવો બરાબર. બધી આખી પાર્ટી બેસી ગઈ છે નાનું. તો મિત્રો પાછા આવી ગયા છીએ ઘરે હનુમાનજીના મંદિરેથી ને ઘરે આવ્યા ત્યાં તો ભાઈ અહીંયા મસ્ત શીપ બનાવી હતી જો બટેકાની. જીલુભાઈ હાટું મારે મુંડાળો એ ખાઈ છે ચીપકા બટેટાની ચિપ્સ. મસ્ત બનાવી છે. આવી જાઓ ખાઈ જો શું ખા ચિપ્સ એની હાટું મોળી છે વાટક્યામાં જો એની મોળી છે ને તીખી છે બધુંય ભાવે જો તીખું ખાય ને મોળું ખાય કા મુંડાળો. અને મારા મહાકાની આવ્યા છે બેઠા છે બધા મારા માસીની અંદર. તો મિત્રો આવી ગયા છે હનુમાન દાદાના આશ્રમે પાછા ઘરે ને ઘરે ચિપ્સને એવું ખાધું બહુ મજા આવી. તો આ તો બ્લોગ તમને કેવો લાગ્યો હનુમાન જયંતિ જરૂરથી જણાવી દઈએ. ચેનલમાં નવે સબસ્ક્રાઈબ કરી દો. મળી એક નવા બ્લોગમાં બરાબર. ત્યાં સુધી બધાને જય માતાજી જય હનુમાન દાદા.